નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। તાજેતરમાં યોજાયેલી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો ભવ્ય વિજય થયો છે। જોકે ભાજપે તો આ બેઠક પર પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે પૂરેપૂરો જોર લગાવી દીધો હતો। તેમ છતાં પણ વિસાવદરની આ બેઠક ફરી એકવાર ભાજપના હાથમાંથી છટકી ગઈ હતી અને હવે વિધાનસભામાં સરકારની સામે આક્રમકતાની સાથે બાથ ભીડવા માટે ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતરવાની તૈયારી કરવામાં આવી રહી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। ત્યારે હવે આવામાં જે રીતે આમ આદમી પાર્ટીએ ભાજપને ટક્કર આપી છે તે જોતા તો સૌ કોઈના મનમાં હાલ એવા અનેક સવાલો થઈ રહ્યા છે કે શું હવે ગુજરાતના રાજકારણમાં આવનારા દિવસોમાં કોઈ મોટી ઉથલપાથલ થવાની છે? રાજકીય પક્ષો સામે કેવા પ્રકારના પડકારો આવવાના છે? તેમજ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટી ગુજરાતમાં જેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મજબૂત થઈ શકશે ખરી? તો આ અંગે રાજનીતિના જાણકારોનું શું કહેવું છે? તહેવાલ એવા મળી રહ્યા છે કે રાજકીય નિષ્ણાંતોના મતે આમ આદમી પાર્ટીની હાલની જીત કરતા વધુ મોટો ભાજપનો પડકાર વર્ષ 2026માં આવનારી કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે અને આ જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન કેવું રહે છે તેના પર આધાર રાખે છે કે આમ આદમી પાર્ટી મજબૂત થઈ છે કે નહીં। તો બીજી તરફ વર્ષ 2027ની પહેલા ભાજપનો પણ લિટમસ ટેસ્ટ ફેબ્રુઆરી 2026માં થશે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ આવી રહી છે। તેમજ ગુજરાતના લોકો ભલે 2027ની ચૂંટણીને જોતા હોય, પરંતુ વિધાનસભાની ચૂંટણીની અગાઉ લિટમસ ટેસ્ટ તો ફેબ્રુઆરી 2026માં જ થશે, કારણ કે નવી 7 મ્યુનિસિપલ કોર્પોરેશન ઉમેરાયા પછી હવે કુલ 15 જેટલી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણી થવાની છે। આ ઉપરાંત 31 જેટલી જિલ્લા પંચાયતોની પણ ચૂંટણી આવશે અને જેના પરિણામો વર્ષ 2027ની વિધાનસભાના પરિણામોની દિશા નક્કી કરશે, કારણ કે તેમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારના મતદારો આવી જાય છે। લોકોનો ઝુકાવ કઈ તરફ છે તેની ખબર પડી જશે અને તેના જ આધારે ભાજપ રણનીતિ નક્કી કરશે। ગોપાલ ઇટાલિયાની જીતની અસર વિશે જો આપણે વાત કરીએ તો જાણકારોનું માનવું છે કે ગોપાલ ઇટાલિયા આ પોલિટિક્સમાં કુશળ છે અને જેનો તેમને ફાયદો પણ થયો છે, કારણ કે ગોપાલ ઇટાલિયા એ મેઇન સ્ટ્રીમ મીડિયાથી પરવા કર્યા વગર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું બરાબર જાણે છે, જેથી યુવા અને ભાજપથી નારાજ વર્ગ તેમની સાથે જોડાઈ રહ્યો છે। આ ઉપરાંત ભાજપની આંતરિક નારાજગીનો આમ આદમી પાર્ટી કેટલો ફાયદો ઉઠાવી શકે છે તે ત્યાર પછીના પરિણામોથી કહી શકાય છે। તો બીજી તરફ આ જીતની અસર કોંગ્રેસને પણ થઈ શકે છે, કારણ કે એટલું જ નહીં, સૌરાષ્ટ્ર કોંગ્રેસ તરફે રહ્યું છે અને વિસાવદરની ચૂંટણીમાં આપણે જેમ જોયું કે કોંગ્રેસનો મોટો વોટ શેર એ ઇટાલિયાને મળ્યો છે, તેથી આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રમાં સારો દેખાવ કરશે એ નક્કી છે। પરંતુ 6 મહિના પછી થનારી ચૂંટણી બાદ ઘણું બધું સ્પષ્ટ થઈ જશે। તો કેટલાક રાજનીતિના જાણકારોનું કહેવું છે કે ગોપાલ ઇટાલિયાની જીતને કંઈ નાની ન કહી શકાય, કારણ કે જ્યાં એક તરફ ભાજપની આખી સરકારના મોટા ધુરંધરો મેદાને ઉતર્યા હોય, ત્યારે તેમની સામે સામા પ્રવાહે તરવું અને તેના બાદમાં પણ મોટી માર્જિનથી જીતવું એ કોઈ ખાવાનો ખેલ નથી। અને એમાં પણ જો વાત કરીએ આમ આદમી પાર્ટી માટે સૌરાષ્ટ્રના મહત્વ વિશે, તો જાણકારોનું માનવું છે કે અત્યારે તો સૌરાષ્ટ્રની સ્થિતિ એવી છે કે પટેલ નેતાનો મોટો વેક્યુમ છે। ક્ષત્રિય વિવાદ પછી પરસોત્તમ રૂપાલા હાંસિયામાં ધકેલાઈ ગયા છે, તો બીજા નેતા દિલીપ સંઘાણી સહકાર ક્ષેત્રમાં છે, ત્યારે લોકો ગોપાલ ઇટાલિયામાં લડાયક પટેલ નેતા જુએ છે। સૌરાષ્ટ્રના લોકોને ખેડૂતો માટે લડે એવા જે બે નેતા મળ્યા, તેમાં કેશુભાઈ પટેલ અને વિઠ્ઠલ રાદડિયા પછી એવી છાપ ઊભી કરવામાં ગોપાલ ઇટાલિયા એ અમુક અંશે સફળ રહ્યા છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે 6 મહિના પછી આવનારી જિલ્લા પંચાયત અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રણનીતિ બનાવવામાં આવી રહી છે, જેમાં સુરતમાં તેમને વર્ષ 2021ની ચૂંટણીમાં સૌથી વધુ વોટ મળ્યા હતા, એટલે કે સુરત અને વડોદરાને આમ આદમી પાર્ટી ધમરોડી રહી છે, તેનો તેમને ફાયદો થવાનો છે। વર્ષ 2022માં તેમને સૌરાષ્ટ્રમાં પોકેટ પાડ્યા હતા, એ પ્રકારે જીતની સંભાવના વધુ હોય એ બેઠકો પર તૈયારી કરાય તો પટેલ નેતા તરીકે તે ઉભરી આવે તેવી શક્યતા છે। તેમજ આમ આદમી પાર્ટીએ પટેલ નેતા ઉપરાંત ઓબીસીને પણ પોતાની સાથે રાખવા પડશે, કારણ કે ચૂંટણીની અનામત બેઠકો માટે તેમને અન્યાય થયો હોય તેવી લાગણી છે। ત્યારે આવામાં ઓબીસી અને પટેલનું કોમ્બિનેશન કરીને આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયાની જીતનો ફાયદો ઉઠાવે તો સૌરાષ્ટ્રના રાજકારણમાં તેમના માટે દ્વાર ખુલે તેવી શક્યતા છે। એટલું જ નહીં, ચેતર વસાવા અને ગોપાલ ઇટાલિયાની ધરી બને તો દક્ષિણ ગુજરાતમાં મોટો ફાયદો થાય તેમ છે।
અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ ગાંધીનગર કોર્પોરેશનમાં સારો દેખાવ કરી શકે એમ છે, કારણ કે કોંગ્રેસની વોટ બેંક તૂટી રહી છે અને ભાજપથી નારાજ મતદારો હવે આમ આદમી પાર્ટી તરફ જઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે વિસાવદરમાં આપણે જેમ જોયું કે વર્ષ 2022માં 11% વધુ વોટ લેનાર કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ ગુમાવી પડી છે. એટલે કે સૌરાષ્ટ્રના રાજકારણમાં કોંગ્રેસની તૂટતી વોટ બેંક એ આમ આદમી પાર્ટીના ઉદય માટે કારણ બનશે. જોકે તેમને એક વાતનું ધ્યાન રાખવું પડશે કે ભાજપ અને કોંગ્રેસથી નારાજ લોકો હવે વર્ષ 2022ની જેમ જ ફરી એકવાર આમ આદમી પાર્ટી તરફ વળશે, પરંતુ તેમને ટિકિટ આપવામાં આવશે તો આમ આદમી પાર્ટી માટે ઊભી થયેલી ઉજળી તકો સામે પ્રશ્નો ઊભા થઈ શકે છે. મહત્વનું છે કે આગામી વિધાનસભાની ચૂંટણીના આડે હજુ પણ 2.5 વર્ષ જેટલો સમય બાકી છે અને થોડા જ મહિનાઓમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા પંચાયતોની ચૂંટણી આવી રહી છે. અને આવામાં સૌરાષ્ટ્રમાં ગોપાલ ઇટાલિયાની જીત આમ આદમી પાર્ટીને કેટલી મજબૂત બનાવશે તે પણ એક મોટો સવાલ ઉઠ્યો છે. તમને જણાવી દઈએ કે એવા અહેવાલ મળી રહ્યા છે કે વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે અને તેનાથી 6 મહિના અગાઉ 15 જેટલી મ્યુનિસિપલ કોર્પોરેશન અને 31 જેટલી જિલ્લા પંચાયતોની ચૂંટણી થવાની છે. અને આ ચૂંટણીઓ માટે આમ આદમી પાર્ટી કેવી રણનીતિ ઘડે છે તે હવે જોવાનું રહેશે. પરંતુ હવે આ મુદ્દે તમારું શું કહેવું છે, તમારો શું અભિપ્રાય છે તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બીજી ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.